જય શ્રી કૃષ્ણ બધાને। આજે શીતળા સાતમ છે તો શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવનો શ્રાવણ મહિનો સરસ મજાનો। તો આપણે શ્રાવણ મહિનામાં પ્રથમ શીતળા સાતમ આવે છે। તો આજે શીતળા સાતમ ઠંડી, આપણે બહેનોને ઠંડુ ખાવાનું। જોકે પહેલાના જમાનામાં તો આજે સાતમના દિવસે ચૂલો જ ના પેટાવતા, બધા બપોરે ઠંડુ જ લઈ લેતા। તો આપણે શીતળા સાતમને દિવસે ઠંડુ ખાઈએ અને મા શીતળા માને પ્રાર્થના કરીએ। તો આપણે ચાલો થોડી શીતળા મા વિશે આપણે વાતો કરીશું। તો એક ગામ, નાનકડું એવું ગામ હતું, તેમાં એક માજી એકલા જ રહેતા હતા। એ માજી બહુ હરખુડા અને ઊંચીલા હતા કે સાતમ આઠમ પેલી સાતમની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે શીતળા સાતમ આવે અને હું ક્યારે ટાઢા થેપલા કરું। પેલા ગોળવારી પૂરી કરે એને થેપલા બોલતા। તો માજી બહુ જ ભોળા અને હરખુડા એટલા તે શીતળા સાતમની રાહ જોવે। આજુબાજુમાં બધા બહેનોને વાત કરે કે બહેનો ક્યારે પેલી શીતળા સાતમ આવે છે। ત્યાં શીતળા સાતમ આવી ગઈ તો બધા આડોશ પાડોશના કે આજે બા શીતળા સાતમ છે, આજે રાંધણ છઠ છે, તો તમે ઠંડુ બનાવજો। તો માજી તો એકદમ હરખુડા સરસ મજાના એ ગામની પહેલા કરી નાખ્યા મીઠા થેપલા। પેલા સુંડલા હતા આવા લોખંડના અને એના પટ્ટા બાંધેલા, એટલે એ સુંડલો ભરી અને ડોસીમાએ મીઠી પૂરીઓ હુંડલો ભરીને રાખીને પટારા ઉપર રાખી દીધો। હવે રાંધણ છઠનેથી સવારમાંથી હુંડલો ભરી અને ગોળવાળી પૂરીઓ રાખી પટારા ઉપર, વળી પાછા બારે જાય અને 2 પૂરી ખાઈ લે। એવી રીતે તેને હાંજ પડી ગઈ। હવે સવારમાં શીતળા સાતમ હતી, તો સવારમાં શીતળા સાતમ તો ડોસીમાં તો તેમને પૂરી બહુ જ વાલી અને એનો ભાવ હતો એમાં શીતળા સાતમના વ્રતમાં। તો શીતળા સાતમને દિવસે તો માજી વહેલા ઉઠી અને કપડાનો ઠેલો લઈ ત્યારે નદીએ નાહવા જતા। ગમે તે વાર હોય ત્યારે નદી સ્નાન બધા કરતા। તો નદીએ નાહવા ગયા, વળી પાછા નાહીને આવે, વળી ઘરે આવી અને હુંડલામાં કપડું ઉઘાડી અને મીઠી પૂરી લઈ અને ખાઈ લે। વળી પાછા હજી ગામના બહેનો નાહવા ધોવા આવ્યા નહોતા, પણ માજી તો આવજા નાહી આવે ને 2 પૂરી ખાઈ જાય, વળી પાછા નાહી આવે ને 2 પૂરી ખાઈ જાય। એવી રીતે હજી તો સવારનો ટાઈમ તાતો એનો હુંડલો ખાલી થઈ ગયો। માજીએ તો હુંડલો ખાલી થઈ ગયો તો કે હજી તો બપોર શીતળા પૂજવાના બાકી છે અને મારે એકટાણું બાકી છે। તો હવે હું હુંડલો ખાલી થઈ ગયો એટલે હવે મારે નદીએ નાહવા પાછી વહી જાઉં, ઘરે આવીને મારે એકટાણું તો કાંઈ કરવું નથી। તો શીતળામાં ત્યારે નદીના કાંઠા પાસે શીતળામાના મંદિર હતા પેલાના તો ગામડામાં, એટલે માજી શીતળામાને નદીમાંથી નાહી અને શીતળા માતાજીની પૂજા કરી લઈએ, કાલાવાલા કરી લઈએ માતાજીને। ગામના બધા બહેનો શીતળામાની પૂજા કરી ગયા અને માજી તો વળી પાછા નાહી અને વળી શીતળામાં પાસે આવી જાય। 12 વાગી ગયા, 12:30 વાગી ગયા। તો શીતળામાને એમ થયું કે હવે મારે ઘરે જવાનો ટાઈમ થયો છે, પણ આ માજી કાલી ઘેલા અને ભોળા આટલા છે તો એને એવો ભાવ છે, માજીનો ભાવ શીતળામાં વર્તી ગયા કે આ માજી ઘરે જાશે તો એને એકટાણું કરવા માટે હવે મીઠા થેપલા રહ્યા નથી। તેથી સાંજ સુધી માજીનો એવો જ અંદરથી ભાવના થઈ ગઈ કે હવે હું સાંજ સુધી આમાં નદીમાં બેઠી રહું, નાયા રાખું। શીતળામાં આવ્યા કે એ માજી હવે તમે ઘરે જાઓ, મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। ત્યારે તો પહેલાના માણસોને તો ભગવાન ક્યારેક આવીને દર્શન પણ દેતા। શીતળામાં કહે માજી હવે તમે ઘરે જાઓ
મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો માજી કે શીતળા માને તો કાંઈ ઓળખી નહોતા નહીં ગયા કે મારે ઘરે જાવું અને મારે ઘરે જઈને એકટાણું શેનું કરું, ટાઢી વસ્તુ તો મારા ઘરમાં કાંઈ છે નહીં, તો હું શેનું એકટાણું કરું. એટલે હું આખો દિવસ આજે એ કે નદીમાં મારે બેઠું રહેવાનું છે અને હું નાહીને શીતળામાનું અંદરથી ભાવ ભક્તિથી ભજન કરીશ. શીતળામાં અંદરથી એટલા ખુશ થાય કે આ ડોશીમાં આટલા ભોળા અને એને મારા ઉપર આટલી શ્રદ્ધા છે કે ઠંડુ ઘરમાં છે નહીં, તો એકટાણું કઈ રીતે કરું. એટલે એને શીતળામાં કે તમે ઘરે તો જાઓ પહેલાં, પછી કે તમે પાછા નદીમાં આવતા રહેજો, તમારે ઘરમાં પૂરીઓ એ અરે ઘણી બધી છે કે મીઠા થેપલા. તો કે નથી કે હું બધી ખાઈ ગઈ હાલતા ચાલતા નાતા કે. તો ડોશીમાને તો ધરા શીતળામાં એ ફોહલાવી પટાવી અને ઘરે મોકલા. તો માજી તો બિચારા અંદરથી આમ ઢીલા થતા જતા હતા કે ઘરે કાંઈ છે નહીં, તો હું એકટાણું શેનું કરીશ. તો એવી રીતે ઘરે ગયા, ખડકી ઉગાડી અને અંદર ગયા. ત્યાં એના પટારા, પહેલાંના માણસોને પટારા ઉપર હુંડલો ઉચકાવી, ચૂંદડી ઉચકાવી અને જોયું. ત્યાં તો શીતળામાં સાત આવી અને સરસ મજાનો હુંડલો મીઠી પૂરીનો ભરી, મીઠી પૂરીનો હુંડલો ગરમ વરાળું નાખે. ત્યાં માજી તો હરખાઈ ગયા કે ઓહો, આ તો પૂરીઓ તો હું બધી ખાઈ ગઈ હતી અને આટલી બધી પૂરી તો આ એ કે શીતળામાં જ આવ્યા હશે અને મારે ઘરા પૂરીઓ બનાવી અને મને અહીંયા પાછી મોકલી છે. તો ડોશીમાં ભોળા અને ભાવ એનો શીતળામાં ઉપર એટલો બધો શ્રદ્ધા અને ભક્તિથી તેને શીતળામાનું વ્રત કર્યું. અને ડોશીમાએ તો આડોશ પાડોશમાં બધાને જઈને પ્રસાદ રૂપી હુંડલામાંથી લઈ અને આખા પાડોશમાં કહી આવ્યા કે મારે ઘરે તો પૂરીઓ હતી નહીં અને મારે ઘરે સાચા શીતળામાં આવી અને આ હુંડલો મીઠી પૂરીનો ભરી ગયા. મીઠા થેપલા કહેતા પહેલાં, મીઠા થેપલાનો આખા ગામમાં માજીનો તો જય જયકાર થઈ ગયો. અને ભોળા ડોશીમાં હતા તેને શીતળામાએ આટલો બધો ભાવ ભક્તિથી તેમને દર્શન દીધા. અને આજે છે શીતળા સાતમ, તો આપણે પણ ઠાકોરજીને ભાવથી લાડુ, ગાંઠિયા, મીઠા થેપલા, અથાણું, કાકડી, ચટણી, દહીં બધું ભાવથી આપણે ઠાકોરજીને જમાડીએ. જેવા ડોશીમાને શીતળામાં ફર્યા એવા બધાને ફરજો, પણ મન આપણું કાયમને માટે શ્રદ્ધા અને ભાવ ભક્તિથી રાખવાનું છે. તો શીતળામાં આપણી સાથે જ છે. જય શીતળા માતાજી. બધાની હારે રહેજો, સૌના સંતાનોનું રક્ષણ કરજો અને ઘરમાં એ કાયમને માટે સારા વિચારોથી ભરપૂર રહે. કાંઈ ભૂલચૂક થતી હોય વાર્તામાં તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ બધાને. શીતળા હેપી શીતળા માતાજી. જય શીતળા માતાજી.